સુરત શહેરમાં તાપી નદીમાં ડૂબી જવાની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે। નાના વરાછામાં બનેલી કરુણ ઘટના બાદ હવે મોટા વરાછા વિસ્તારમાં પણ તાપી નદીએ એક યુવકનો ભોગ લીધો છે। ગોકુલધામ પોલીસ ચોકી પાછળ રિવરવ્યુ એપાર્ટમેન્ટ પાસેથી એક 30 વર્ષીય યુવક નદીમાં ડૂબી ગયો હતો। ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી કલાકોની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં ફરી એકવાર માતમ છવાઈ ગયો હતો। ગોકુલધામ પોલીસ ચોકીની પાછળ રિવરવ્યુ એપાર્ટમેન્ટ પાસે તાપી નદીના કિનારે એક યુવક ડૂબ્યો હોવાની જાણ થતાં જ અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને આ અંગે જાણ કરી હતી। ઘટનાની જાણકારી મળતા જ સુરત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને નદીના ઊંડા પાણીમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી। ફાયરના જવાનોએ બોટ અને લાઈફ જેકેટની મદદથી નદીના પટમાં કલાકો સુધી તપાસ કરી હતી। આખરે ફાયર વિભાગને શોધખોળ દરમિયાન એક 30 વર્ષીય યુવકની લાશ મળી આવી હતી। ફાયર વિભાગે મૃતદેહને પાણીની બહાર કાઢીને તેનો કબજો પોલીસને સોંપ્યો હતો। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને યુવકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે। સુરતના કતારગામ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે। બાપા સીતારામ ચોક નજીક રૂક્ષ્મણી સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા એક નિર્દોષ પરિવાર પર અસામાજિક તત્વોએ ઘાતક હુમલો કર્યો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે। ગંદા પાણીની કોથળી ફેંકીને આતંક મચાવનારા શખ્સોએ મહિલાઓ અને પુરુષો સહિત આખા પરિવારને ઢોરમાર માર્યો હતો। આ હુમલામાં 12 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી રૂક્ષ્મણી સોસાયટી પાસે ગતરોજ ભયનું વાતાવરણ સર્જાયું હતું। પોતાના પરિવાર સાથે જઈ રહેલા લોકો પર કેટલાક લુખ્ખા તત્વોએ અચાનક હુમલો કરી દીધો હતો। આ શખ્સોએ પહેલા પરિવાર પર ગંદા પાણીની કોથળીઓ ફેંકી રસ્તો રોક્યો હતો અને ત્યારબાદ ગાડીની ચાવીઓ કાઢી લઈને ગંદી ગાળો આપીને ઝઘડો શરૂ કર્યો હતો। વિવાદ વધતા લુખ્ખા તત્વોએ લાકડાના ફટકા અને હાથમાં પહેરેલા કડા વડે પરિવારના સભ્યો પર તૂટી પડ્યા હતા। આ હિંસક હુમલામાં બચાવવા આવેલા અન્ય યુવકો અને મહિલાઓને પણ રહેસી નાખવામાં આવ્યા હતા। હુમલાખોરોએ મર્યાદાના તમામ સીમાડા ઓળંગીને મહિલાઓ પર પણ હાથ ઉપાડ્યો હતો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આ હુમલામાં કુલ 12 જેટલા મહિલા અને પુરુષોની નાની મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો। હાલ પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને આ આતંક મચાવનાર લુખ્ખા તત્વોને ઝડપી પાડવા માટે તપાસનો ચક્કો ગતિમાન કર્યા છે। क्या वाग्યું છે? क्या वाग्યું? અહીંયા નાક પર વાગ્યું છે। નાકમાં ફ્રેક્ચર થયું છે? ફ્રેક્ચર આવ્યું છે ને મોઢામાં અહીંયા મૂન ખાય। અને કોણ હતા? કોણ ભરવાડો હતા? તારા કપડા ખોલતો એમાં જો કપડા બતાવો। કાનો ભરવાડ, આવો સાંઠિયા અને એક ગૌતમ ભરવાડ, આ 3-4 જણા તો નામ આવડે છે, ફોટા છે આપણી પાસે। તમને એનાથી બળિયાથી માર્યા? વાયર ઘડિયા લાગેલો જે હાથમાં આવે બધી વસ્તુને મારે। આ ડ્રેસ વગેરે ઓઢણી પણ બધા ભરવાડો જ હતા અમે? આખા રસ્તામાં દોડીને માર્યો અને આખા રોડ ઉપર દોડવામાં આવ્યો। માથા પર બની મારી બહુની છોકરાને બહુની ઓઢણી ખેંચી અને મારવા માંડ્યા છોકરાને ઢીંચાને પાટું એવી રીતના માયરા બહુ માયરા છોકરા ગાડી ચાવી વાળી નાખીને ગાડી પાડી નાખીને છોકરાને કોઈ વસ્તુની ધ્યાન ન દેતી એટલો બધો માર્યો। 10 વર્ષના છોકરાને હાથ પકડીને ઘા કરી દેવામાં આવ્યો। બૈરાઓના કપડાને ફાડી નાખ્યા છે। એ લોકોનું શું હતા ઈરાદો તમને નથી ખબર। એ લોકોને અમને એમ નથી ખબર કે ધૂળેટી હતી તો એના હાથમાં કલર હોવો જોઈએ, પણ એના હાથમાં લાકડી હતી, કેબલ વાયર હતા, ઢોલ હતી, આ પથ્થર મારો કર્યો। આ બધું શું હતું? શા માટે? 10 વર્ષના છોકરાને પટ્ટા પણ મારવામાં આવેલો છે ને નિશાન પણ છે।
ચોકે આ બનાવ કા બન્યો? આમાંનો પરસોત્તમ નગર બાપા સીતારામ નંદનવનના કોર્નર પર નંદનવનની ખૂણે સામે કોણ હતા? કોણ? સામે ભરવાડ હતા ભરવાડ બધા. હતા. કોઈના નામ ખબર છે? એમના નામ નથી ખબર પણ કોને અમને ખબર સામે છે? આવવાનું હશે તો ચહેરા બધા અમે ઓળખી જશું. એમાં 2-3 નામ છે ખબર. ભાવો હતો, કાનો હતો, ગૌતમ ભરવાડ હતો. આટલા 3 નામ આપે છે. સુરતમાં ધૂળેટીના પર્વની ઉજવણી વચ્ચે નશામાં ધૂત યુવકોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મોટા વરાછા વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં કાર હંકારી રહેલા યુવકોએ અકસ્માત સર્જાતા સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ કાયદાને હાથમાં લઈને નશાખોર યુવકોની રસ્તા પર જ બરાબરની ધોલાઈ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ધૂળેટીના દિવસે શાંતિના બદલે હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા હતા. નશામાં ચૂર કેટલાક યુવકોએ બેફામ રીતે વાહન હંકારીને માર્ગ પર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને નશામાં ધૂત યુવકોને કારમાંથી બહાર કાઢીને મેથી પાક ચખાડવાનું શરૂ કર્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિકો એટલા રોષે ભરાયા હતા કે તેમણે યુવકોને ઢોર માર માર્યો હતો. ટોળા દ્વારા કરવામાં આવેલી આ ધોલાઈના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. લોકોનો આક્ષેપ છે કે તહેવારના દિવસે આવા નશાખોરોને કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે. હાલ આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યા છે. પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે કે અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા પહોંચી છે કે કેમ અને નશાખોર યુવકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. સુરતના રાંદેર વિસ્તારમાં લોહીના સંબંધો લજવતા હોય તેવી એક ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં એક ભાઈએ જ પોતાના સગા ભાઈની ચપ્પુના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરી નાખી છે. જે બાદ આરોપી મહારાષ્ટ્રના માલેગાંવ ભાગી જવાની તૈયારીમાં હતો, પરંતુ રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી લીધો છે. સુરતના રાંદેર વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ભાઈએ જ ભાઈનું લોહી વહાવ્યું હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. શહેરના રાંદેરમાં રહેતા આમિર શેખ નામના યુવકે પોતાના જ પિતરાઈ ભાઈ સુલતાન અહેમદની ચપ્પુ મારીને હત્યા કરી નાખી છે. નજીવી બાબતે થયેલી બોલાચાલી એટલી હદે વકરી ગઈ હતી કે આમિરે આવેશમાં આવીને સુલતાન પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. મૃતક સુલતાન અહેમદ મૂળ મહારાષ્ટ્રનો વતની હતો. તે ખાસ રમઝાનના પવિત્ર તહેવારની ઉજવણી કરવા માટે સુરતમાં પોતાના મામાના ઘરે આવ્યો હતો. કોને ખબર હતી કે તહેવારની ખુશી મનાવવા તે આવ્યો હતો તે જ જિંદગીનો છેલ્લો તહેવાર બની રહેશે. હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ સુલતાનને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ બાદ સુલતાનની ગંભીર હાલતને જોતા તેને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો. જોકે સિવિલ હોસ્પિટલ પહોંચતા જ હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પોતાની માતા સાથે થઈ રહેલી ઝપાઝપીમાં વચ્ચે પડેલા સુલતાન અહેમદ નામના યુવક પર ચપ્પુના ઘા ઝીકી તેને મોતના ઘાટ ઉતારનાર આરોપી અલ્લાહ રખા ઉર્ફ આમીરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની સતર્કતાને કારણે આરોપી મહારાષ્ટ્ર ભાગી જાય તે પહેલા જ તેને દબોચી લેવાયો છે. તારીખ 4 માર્ચ 2026ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ રાજુનગર માં એક હત્યાની ઘટના બનેલી. જે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગયેલ અને પ્રાથમિક તપાસ દરમિયાન જે હકીકત જાણવા મળેલ તેમાં મૃતક અલ્લાહ રખા અંસારી મૂળ માલેગાંવ મહારાષ્ટ્રનો વતની હતો અને પોતાના મામાને ત્યાં પોતાની માતા સાથે રમઝાન માસ નિમિત્તે આવેલ. જે ઘટનાક્રમમાં મૃતકની માતા સાથે આરોપી દ્વારા હસી મજાકમાં થોડો નાનો એવો ઝઘડો થયેલ અને આ ઝઘડામાં મૃતક અલ્લાહ રખા વચ્ચે કૂદેલ અને આરોપી સાથે ઝપાઝપી પણ થયેલી નાની એવી. આરોપી દ્વારા રમઝાન માસ નિમિત્તે જે તરબૂચ કાપવા માટેની જે તૈયારી ચાલતી હતી અને તરબૂચ કાપવાનું નાનું ચપ્પુ બાજુમાં પડેલું તે મૃતકને અચાનક મારી દીધેલ. એક જ ઘામાં છાતીમાં વાગવાથી મૃતકની જે મોત નીપજેલ. સદર ઘટનાક્રમમાં જે આરોપી છે તે અને મૃતક બંને સગા મામા ફઈના ભાઈઓ થાય છે અને જે મૃતક છે તે અલ્લાહ રખા અંસારી દરેક રમઝાન માસ નિમિત્તે પોતાના મામાને ત્યાં રોકાવા માટે આવે છે. આરોપી બ્રિટાનિયા કંપનીમાં બિસ્કિટની ડિલિવરી માટેની ટેમ્પોની ડ્રાઇવિંગ કરે છે. આ સમગ્ર ઘટના એક નાના એવા હસી મજાકમાંથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલ અને તેના અંતિમ પરિણામ રૂપે એક હત્યાનો બનાવ બનેલ છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન તપાસ દરમિયાન એક મોટી સફળતા મળી છે. પોર્ટુગલનો બનાવટી પાસપોર્ટ બનાવીને વિદેશ પ્રવાસ કરતા એક શખ્સને સુરત એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે.
સુરત એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગની બાજ નજરમાં એક શખ્સ આબાદ ઝડપાઈ ગયો છે. ભાવેશ ધીરુભાઈ બોરડ નામનો વ્યક્તિ પોર્ટુગલનો બનાવટી પાસપોર્ટ રજૂ કરીને મુસાફરી કરવાની ફિરાકમાં હતો, પરંતુ તેની ચાલાકી પકડાઈ ગઈ હતી. વર્ષ 2019માં બનાવવામાં આવેલા આ બોગસ પાસપોર્ટના આધારે ભાવેશ અત્યાર સુધી અનેક વખત વિદેશ પ્રવાસ કરી ચૂક્યા હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું છે. ડુમ્મસ પોલીસે આ મામલે ભાવેશ બોરડની ધરપકડ કરી છે અને તેની પાસેથી બનાવટી પાસપોર્ટ પણ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે તેણે મુંબઈ અને સુરત એરપોર્ટ પરથી આ જ નકલી પાસપોર્ટના આધારે અત્યાર સુધીમાં 2 વખત વિદેશની મુસાફરી કરી લીધી હતી. એરપોર્ટ સુરક્ષામાં લાગેલી આ મસમોટી ગાબડાની તપાસ હવે ઊંડાણપૂર્વક શરૂ કરાઈ છે. હાલ પોલીસે તે દિશામાં તપાસ કરી રહી છે કે આ બનાવટી પાસપોર્ટ ક્યાંથી અને કોની પાસેથી બનાવવામાં આવ્યો હતો. એસીપી શ્વેતા ડેનિયનના જણાવ્યા મુજબ આ કેસમાં કોઈ મોટું રેકેટ સક્રિય હોવાની આશંકા છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો તેમજ મોટા ખુલાસા થવાની પૂરેપૂરી સંભાવના છે. સુરત શહેર ખાતે એક વ્યક્તિ જે મૂળ અમરેલીનો અને લાંબો સમય સુરત શહેર ખાતે રહેલો ભાવેશ બોરડ નામનો એક વ્યક્તિ છે, જેની વિરુદ્ધ ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં ફરજી પાસપોર્ટ બનાવીને એનો યુઝ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે હકીકત એવી છે કે આ જે ભાવેશ બોરડ છે એ મૂળ અમરેલીનો વતની છે અને સુરત ખાતે રહેતો હતો. કોરોના પહેલા 2019ની અંદર તેણે પોતાના ભારતીય પાસપોર્ટ ઉપર અહીંથી પોર્ટુગલ ટુરિસ્ટ વિઝા ઉપર ગયેલ હતો. ત્યારબાદ ટુરિસ્ટ વિઝા પૂરા થયા પછી તે લિસ્બન ખાતે રોકાઈ ગયો અને ભારત પરત આવેલ ન હતો. જે પોર્ટુગલમાં રોકાયો તે સમયગાળા દરમિયાન તેણે ખોટા પુરાવા ઊભા કરી અને પોર્ટુગલનો ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોર્ટુગલનો ત્યાંનું આઈડેન્ટિટી કાર્ડ અને પાસપોર્ટ કલ્પેશ બામણિયા કમલેશ કુમાર રતિલાલના નામે બનાવેલ હતો અને એ જે ડુપ્લિકેટ ખોટો પાસપોર્ટ છે, ફેક પાસપોર્ટ, એનો ઉપયોગ કરીને મુસાફરી કરતો હતો. જે ઈસમ આ પાસપોર્ટ ઉપર જ્યારે થાઈલેન્ડના બેંકોકમાં મુસાફરી કરી ત્યારે ત્યાં ડિટેક્ટ થતા કે ત્યાં ખોટો પાસપોર્ટ છે, એને પરત રિપોર્ટ કરવામાં આવેલો હતો. જે અંગે ઇમિગ્રેશન ઓફિસ દ્વારા સુરતમાં ડુમ્મસ પોલીસ સ્ટેશન ખાતે તેને રજૂ કરી વિગતો આપવામાં આવતા અત્રે ગુનો દાખલ કરવામાં આવેલ છે. પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવેલ છે કે સદર વ્યક્તિએ આ નકલી પાસપોર્ટ ઉપર બોમ્બે અને સુરત એરપોર્ટ ખાતેથી મુસાફરી કરેલ છે. આ વ્યક્તિ 2019માં ગયો ત્યાં, ત્યાર પછી એણે 2021માં પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને 5 વર્ષ પછી ત્યાંનો જે ફરજી પાસપોર્ટ છે એ એક્સપાયર થઈ જતા ફરી 2025માં રિન્યૂ કરાવેલ હતો અને એના આધારે તેણે ફરજી પાસપોર્ટના આધારે ભારતના વિઝા પણ ટુરિસ્ટ વિઝા છે એ પણ મેળવેલ હતા અને ભારતમાં જોઈએ તો 2 વખત તેણે આ નકલી પાસપોર્ટનો ઉપયોગ કર્યો છે. હાલ ફક્ત તે ભારતનો પાસપોર્ટ ધરાવે છે, તે ઉપરાંત ફક્ત પોર્ટુગલનો પાસપોર્ટ જે છે એ નકલી બનાવેલ છે.